નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સહિત વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે। વિજાપુરના શિવ મંદિરોમાં શિવ ભક્તો ઉમટ્યા। મહાશિવરાત્રિની દબદબાભેર ઉજવણી કરવામાં આવી। ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની ગયોદશી શિવ આરાધનાનો દિવસ છે, જે શિવરાત્રિના નામે ઓળખાય છે। આ તહેવાર મનુષ્યને પાપ અન્યાય અને અનાચારથી દૂર રાખીને શુદ્ધ, પવિત્ર અને સાત્વિકતાનું જીવન જીવવાની પ્રેરણા આપે છે। મહાશિવરાત્રિ હિન્દુઓનો ધાર્મિક તહેવાર છે, જે હિન્દુ ધર્મના પ્રમુખ દેવતા મહાદેવ શિવની જન્મ જયંતિ તરીકે પણ ઓળખવામાં આવે છે। વાત કરીએ વિજાપુરની, તો વિજાપુર ખાતે મહેશ્વર મહાદેવ, મહાદેવપુરા અને આનંદેશ્વર મહાદેવ, વેરાવાસ, જબલેશ્વર મહાદેવ રેલવે સ્ટેશન સહિતના પ્રાચીન મંદિરોમાં આવેલા છે, જ્યાં આજે શિવરાત્રિના દિવસે શિવ ભક્તોની ભારે ભીડ જામી હતી। બમ બમ બોલેના નાદની સાથે શિવની સ્તુતિ કરવા તમામ મંદિરોમાં શિવ ભક્તો ઉમટ્યા હતા, જ્યાં શિવ ભગવાનની પૂજા અર્ચના કરી, આરાધના કરીને ભાંગ તરીકે પ્રસાદ લીધી હતી। આપણે જણાવી દઈએ કે આજે શિવરાત્રિ એટલે કે મહાશિવરાત્રિનો તહેવાર વિજાપુરમાં ઉજવાયો છે। વિજાપુરની ખબર પરથી આપ જોઈ શકો છો વેરાવાસ શ્રી આનંદેશ્વર મહાદેવના મંદિર ખાતે જે આજે શિવરાત્રિનો પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે। જોઈ શકો છો ભાવિક ભક્તો, જે શિવ ભક્તો છે, મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે અને મહાદેવની પૂજા અર્ચના કરી રહ્યા છે। તેના આપણે અહીંના મહંત દિલીપભાઈથી વાતચીત કરી અને મંદિર વિશે જાણવાની કોશિશ કરી છે। 122 વર્ષ પહેલા મંદિરનું અહીંયા સ્થાપન થયેલું છે। અહીંયાના વેરાવાસના 3 ભટ્ટ મેવાડા બ્રાહ્મણો અહીંયાની સ્થાપના કરેલી છે અને લગભગ પુરાતન મંદિર કહી શકાય વિજાપુરમાં। જબરેશ્વર મહાદેવ, નીલકંઠેશ્વર મહાદેવ, આનંદેશ્વર મહાદેવ, મહેશ્વર મહાદેવ સ્વયંભૂ છે, પણ આ શિવલિંગની સ્થાપના લગભગ 125 વર્ષ પૂર્વેની છે। આજે જ્યારે મહાશિવરાત્રિ છે ત્યારે અહીંયા જે ભાવિ ભક્તો આવે છે, અહીંયા કઈ રીતે પૂજા અર્ચના થાય છે? રેગ્યુલર જે પૂજા થતી હોય, પણ વિશેષ પૂજનમાં એવું છે કે કોઈ ભગવાનના હરેક દ્રવ્ય ચડાવતું હોય છે, જે પોતાની શ્રદ્ધા, પોતાની મતલબ એમનું કંઈ માનેલું હોય, જે બી હોય અહીંયા ચડાવી જાય। ચોક્કસથી તો આ આપણી સાથે જે વેરાવાસરમાં જે મંદિર છે, શિવ મંદિર છે, આજે શિવરાત્રિ છે અને ખાસ મહિમા છે, ભક્તજનો આવી રહ્યા છે, જોઈ શકો છો। સીધા દ્રશ્યો જે છે વિજાપુરની ખબર પરથી આપ જોઈ શકો છો।